અને અંત સમયે ભરતજીના મનની અંદર હરણું રહ્યું, એટલે અંતે મતી સા ગતિ. ભરતજીનો બીજો જન્મ હરણ સ્વરૂપે કાલાંજર પર્વતમાં થયો. મેરે ભાઈ બહેન, તમારી છેલ્લી જે ગતિ હોય ને, એ યોનિમાં તમારો જન્મ થાય છે. આ યાદ રાખો. અને એટલા માટે જ સાધુ સંતો તમને એમ કે તમે રામ ભજો, રામ ભજો, રામ ભજો. છેલ્લે છેલ્લે તે મૃત્યુ સમયે રામ આવી જાય ને તો કાયાનું કલ્યાણ થઈ જાય. પણ ઘણા ઘણાના મુખમાં રામનું નામ ન આવે, કેમ કે પહેલેથી લીધું હોય ને તો આવે, નહીતર કંઈક બીજું આવે. એક દાદા મરવા પડ્યા ને, કોઈ દિવસ આખી જિંદગી રામનું નામ નહોતું લીધું, એટલે બધા છોકરાઓ કહે કે ભાઈ દાદા રામ બોલો, ત્યાં ના પાડ્યા. રામનું નામ ન બોલે. લ્યો, નાનો છોકરો છે ને, રસોડામાંથી રામપાત્ર, આપણે ત્યાં પેલા રામપાત્ર આવતા, અત્યારે આપણે એને શકોરું કહીએ છીએ. એટલે નાના છોકરાને એમ કે દાદા જો રામપાત્ર બોલી જાય ને તો રામનું નામ આવી જાય. છોકરો રસોડામાંથી લઈ આવ્યો પેલું પાત્ર, દાદા આ શું છે? ત્યાં દાદાએ રામપાત્ર નો કીધું, શું કીધું ખબર? સકોરું. હા, અરે દાદા રામ બોલો, ત્યાં ના પાડે, નહીં 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 નહીં, ઈ નહીં. નાના છોકરાને એમ થયું કે રામ સાગર લઈ આવવું મંદિરે, અને દોડ્યો ભાઈ. મંદિરના પૂજારીને કીધું કે રામ સાગર, જ્યાં તો બાપુ મોજમાં આવી જાય કે ભજન છે તો રાખ્યા. એલા ભાઈ ભજન નથી, દાદા જાય પછી 12મા 13માં કરશું, પણ અત્યારે રામ સાગર આપો. દાદા જો એક વખત રામ સાગર કહી દે તો રામનું નામ આવી જાય. અને ધર્મના કામમાં બાપુએ ના ન પાડ્યું. ખીલ્યેથી રામ સાગર કાઢ્યો, પણ હારું ખેડવું જેમ વાવણી ટાણે તોહરું ખંભે લઈને ગોપાલ બાપુ એમ રામસાગર ને ખંભે નાખ્યો. અને દાદાની પાસે આવીને રામસાગર બતાવ્યો. દાદા આ શું છે? તો દાદાએ રામસાગર એમ ન કીધું. શું કીધું ખબર? તંબુરો. આવું છેલ્લી અવસ્થાએ સાહેબ રામ નામ ક્યારે આવે? બોલે આવી કથાઓ સાંભળી હોય તો આવે, બાકી નથી આવતું. એક દાદા મરવા પડ્યા ને, તે રામ નો બોલે, કુટુંબનું પૂછે, મારો મોટો દીકરો ક્યાં છે? એટલે તરત દાદાને કીધું કે જો તમારા પગ દાબે, હવે તમારે મરી જવું હોય તો સુખેથી મરી જાઓ. મારો વચલો દીકરો ક્યાં છે? બોલે એ તમારા બાજુમાં ઊભો છે. એનાથી નાનો ક્યાં છે? બોલે તમારા માથા પાસે ઊભો છે. બેન આવ્યા? તો હા વેકેશન છે એટલે બેને આવી છે ને ભાણિયા એવા છે. હવે તમે મરી જાઓ. તોય દાદા મરી ન જાય. ધીમે 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 શ્વાસ રૂંધાવા માંડ્યો, ગતિ રૂંધાવા મળી, હાથ પગ તૂટવા માંડ્યા. અને છોકરાઓ બધા રામ બોલો, રામ બોલો, રામ બોલો. દાદા રામ ન બોલ્યા, પણ આંગળી ચીંધીને દેખાડ્યું ને કીધું કે વાસા વાસા વાસા. દાદા ગુજરી ગયા. ત્રણે ત્રણ છોકરાએ નક્કી કર્યું કે આ દાદાએ કંઈક દાટ્યું લાગે છે, ક્યાંક ધન દાટ્યું લાગે છે. આંગળી ચીંધીને બતાવતા હતા. હવે આને મરી ગયા છે, આનું શું કરવું? અને ધન જો એ જમીનની અંદર રહી જશે તો કોઈ કામનું નથી. એટલે તરત ફેમિલી ડોક્ટરને ફોન કર્યો કે જલ્દી આવો, જલ્દી આવો, દાદાને કંઈક થઈ ગયું છે, ઠંડા થઈ ગયા છે. તરત ડોક્ટર આવ્યો ગાડી લઈ અને કીધું, નાડી તપાસી અને કીધું કે ઓહો હો હો, દાદા તો હવે મૃત્યુના આરે છે, આનું શરીર ઠંડુ થવા લાગ્યું છે. ત્યારે ત્રણે ત્રણ દીકરાએ કીધું સાહેબ તમને એટલે બોલાવ્યા છે, મરતી વખતે આંગળી ચીંધીને કંઈક કીધું, થોડીક વાર આને જીવતો કરો. વળી પાછી નાડ તપાસી અને વળી પાછું ટેટોસ્કોપ કરીને કીધું હા આના હૃદયની અંદર થોડો થોડો જીવ છે, એક ઇન્જેક્શન મારું 6000 રૂપિયાનું આવશે. ડોક્ટરે કીધું શરત એક, દાદા જીવે ખરા, દાદા બોલે ખરા, પણ અડધી મિનિટમાં મરી જશે. ત્યાં તો ત્રણે ત્રણ દીકરાએ ઇમરજન્સી મીટિંગ કરી. આપણે ગમે એમ કરીને બોલાવી લેશું. આને ઠપકારો, બોલે પહેલા પૈસા.
એટલે ત્રણે ત્રણ 6,000 રૂપિયા આપીને કીધું કે આને જલ્દી ઇન્જેક્શન આપો. અને જાય ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું, પણ બધા આમ દાદાની માથે હો, આમ હે જેમ જળું બે મોરલી માથે નાગ એમ જળ્યું બા હો બધા. અને થોડીક વાર થઈ જાય, ઇન્જેક્શનની અસર થઈ, દાદાના હાથ પગની આંગળીઓ હલવા માંડી, દાદાના હાથની આંગળીઓ હલવા માંડી, પગ હલાવવા માંડ્યા. હા, અને આખું કુટુંબ હો, દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા, એવો આનંદ આનંદ થયો. જ્યાં દાદાનો જીવ આવ્યો ને એટલે પાછું ચાલુ કર્યું, મોટો દીકરો ક્યાં છે? અરે ભાઈ તારી બાજુમાં છે. એ કે બોલ જલ્દી. છોકરાઓને ખબર છે 30 સેકન્ડ જ જીવશે. તમારી બાજુમાં છે, વચલો ક્યાં? એટલે કીધું ઈ તમારી બાજુમાં છે, નાનો તમારી આખું કુટુંબ. ત્યારે દાદાએ કીધું કે આખું કુટુંબ મારી બાજુમાં છો? બોલે હા. ત્યારે દાદાએ એટલું કીધું, તમે બધા મારી બાજુમાં બેસીને શું કરો છો? સામે પેલો વાછરડો સાવરણી ખાય. 30 સેકન્ડ પૂરી થઈ ગઈ, દાદાની આંખો બંધ થઈ ગઈ, મરી ગયા. ત્રણેય છોકરા એકાબીજાની સામું જોઈને કીધું 6,000 હાવણી થઈ. સુખેથી મરી ગયો હતો. અંત સમય રામનું નામ આવવું જરૂરી છે.